દડો સીધો આવ્યો મારી જ માથે. શિવાની બેન આપણે જાગી ગયા છે એટલે જો રમવા બધું આવું રમકડા ને બધું દઈ દીધું છે. રમકડા ને પણ આ તો કેટલા દીનો બોક્સ દઈ દીધો છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને આજે થોડુંક આપણે વ્લોગ સ્ટાર્ટ કરવામાં પણ મોડું થઈ ગયું છે કેમ કે શિવાની બેનને સવારમાં એટલે વહેલા જઈને તાવ આવી ગયો હતો એટલે કે રે નહીં તાવ આવે એટલે પછી છોકરું વહેલું જાગી જાય ને ફંદાઈ કરે અને શરદી ને તાવ ને એવું ઊંધું આવી ગયું છે. એમાં શિવાનીને જ્યારે દાંત ફૂટતા હોય ને ત્યારે જ તાવ આવે છે એટલે એવું લાગે છે કે બીજો નવા દાંતે આવતા જશે એટલે તાવ આવી ગયો છે અને હારવાર ભેગી શરદી પણ થઈ ગઈ છે એટલે થોડુંક મોડું થઈ ગયું ને એમાં તે બાને થોડીક પગની પીડા થતી હોય એટલે બાએ જે થોડું ઘણું કામ ન કરે એટલે થોડું ઘરનું કામ હોય અને શિવાની બેન ન રહે એટલે આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરવાનું થોડુંક મોડું થઈ ગયું પણ અત્યારે નવરા થઈને શિવાની બેન હુતા હતા એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને આ બાજુ પડા બાજુ આવતા રહેશે ને શિવાનીના પપ્પા હતા ને રામ રામ ને સીતારામ ડાયરા ને શિવાને તો એમ જ થાય કે દાંત ફૂટે એટલે તાવ ને શરદી ને ઉધરસ એ થઈ જાય અને અત્યારનું વાતાવરણ પણ એવું છે કે વધારે એમ કહેવાય કે ગમે ના જોવો એકાદી બે જણાને તો ઘરમાં તાવ આવતા જ હોય અને ભાદરવો શરૂ થતા જ ભાદરવાની અસર દેખાવા જ મળે છે. ભાદરવાના તડકા એવા આકરા કે એની વાત જ પૂછવામાં. ભાદરવો શરૂ થાય એટલે એમ કહેવાય કે માણસો બહુ વધારે માંદા પડતા હોય. એમાં તડકો એવો હોય અને બફારો એવો હોય અને અમારે તો વાડીમાંમાં બધી જવાનું થાય એટલે વાડીમાં બધી એમ કહેવાય કે ભેજવાળું હોય એટલે કે લીલું હોય તો એમાં તડકો પડે અને પવન ન હોય તો બહુ જ ઉકળાટ અને બફારો અનુભવાતો હોય. પણ આજ તો થોડો પવન છે એટલે એટલો બધો કાંઈ વાંધો નથી. નકર તો ગરમી અને પવન એ ન હોય એટલે બફારો બહુ જ થાય. તરત જ કાળા પડી જાય છે. ભાદરવામાં તો આપણે ઘરમાં જ રહ્યું ક્યાં જવું જ નહીં. બીજો તડકો નહીં પણ આમાં શી ખબર પેલા વરસાદ આવ્યો હોય એટલે આમ જમીન ભેજ હોય ને એમાં તડકો એટલે આમ બાફા આમ વરાળ જ નીકળતી હોય ને એવું ભાદરવામાં લાગે. ભેજવાળું વાતાવરણ હોય ને એમાં તડકા પડે. પવન તો પાછો ઠામકો હોય ને પાછો હોય ત્યારે અઢળક પવન હોય. અત્યારે થોડો વાદળ છાંયો છે ને થોડોક પવન છે એટલે આજે પછી પાછો ક્યારેક વાદળ હટી જાય ને તો પાછો એવો જ તીખો તડકો નીકળે. તમે ઓછરી બહાર ન નીકળતા નકર કાળા પડી જાવ. હું તો કાળો પડી ગયો છું કે તો હું તો કાઈ નહીં થોડો તું કાળે કાઈ નહીં. હવે તમે કાળા લાગો છો ત્યારે નકર તો હું કાળી લાગતી હોય શિવાની પપ્પા થોડા લાગતા પણ હવે ભાદરવામાં જો તીખો તને કાળા થઈ જશે નહીં થઈ જાય. મેં કોઈ દી આવડો મોટો થયો ને કોઈ દી પાવડર નથી લગાવ્યો. તું પાવડર લગાડી નહીં તો તૈયાર થવું તો પાવડર તો લગાવવો જ પડે ન લગાવવો પડે. મને ખબર નથી કેવો પાવડર હોય એમ બોલો. હજી એક વાર પાવડર લગાવ્યો નથી બસ એક જ વાર લગાવ્યો પણ અહીંયા ત્યારે પાવડર લગાવીને આવ્યા હતા ત્યારે ન લગાવવાનો એમ કહેવાય ને કે ત્યારે એમ કહેવાય ને કે આમ ચોપડી દે તૈયાર કરવાવાળા. બાકી મેં તો હાથે જ લગાડ્યો જ નથી. તે પહેલા તે દી પાવડર લગાવ્યો છે એમને. અને અમારે કાયમ રોજ દીમાં કેટલી વાર લગાવતા છે નહીં. બપોરે પાછા તૈયાર થાય તો પાછા પાવડર લગાવીને સવારમાં તૈયાર થયું નાઈને તો પાછા પાવડર લગાવી અને અત્યારે તેમ કહેવાય કે સરસ મજાનો હવે થોડો ઘણો પવન છે પણ સામે તડકો હાલ્યો છે. સામે થારમાં જોવો તડકો દેખાય આમ તડકો હાલો જતો ઘડીક સાયો હોય ઘડીક તડકો હોય પણ એ વાદળા લીધેથી ને એવું બધું જયારે દી સામે વાદળ આવી જાય ને ત્યારે સાયો થઈ જાય ને વાદળા વયા જાય એટલે તડકો થઈ જાય. એટલે એક ધારમાં કે એક ખેતરમાં તડકો હોય તો બીજા ખેતરમાં સાયો હાલો આવતો હોય આમ રીતસર ભાળો જ કેમ વાદળ હાલાવતા હોય એમ નહીં. પેલા નાના હતા ને ત્યારે કેમ કર્યું આમ સાયો એટલે હરો હારે થોડા થઈ. ઓહો હવે કેટલું તને થોડવાના મળે પછી તરત તડકો એમ જાય કે વાદળ હારે થોડા આપણે પવન આમ જાતે હારે થઈ. નાળિયેર પાણી પીવાય. નાળિયેર પાણી અત્યારે ખબર હોય કે નાળિયેર હજી ન થાય પણ નાળિયેરી થઈ શકે ને ઈ જોવાનું છે પેલા. એવું છે આમાં ગોત આમાં કેટલું બધું ખર્ચ થઈ ગયું. નાળિયેરી ક્યાં જડતી નથી. હા રહી તો થઈ ગઈ. નાળિયેર ઉજરી જાય તો આપણે કેવું સારું રહે યાદગાર રહી જાય કેમ કે શિવાની નાથી વાવીશ. લીલા પાંદડા દેખાય છે નો થઈ ગઈ કેવાય હવે. નવું પાંદડું નીકળ્યું છે કે નહીં? નીકળ્યા છે એટલે આ બે નવા પાંદડા કેવાય તો સારું હાલો થઈ જશે. પણ આપણે નાળિયેરી આપણે શિવાની નાથી વાવીશ. શિવાની નાથી પેલું ઝાડવું ઈ નાળિયેરી આપણે વવાણી છે. ઘણા ખરાપડામાં ઝાડવા વાવ્યા હતા પણ બહુ ખડ થઈ ગયું છે ને એટલે કાંઈ ખબર નથી કેવા ગુજરાત છે કેમ છે કેમ કે આમાં અને એમાંય તે ઘીસોડાના દુધિયાના વેલા હોતા છે એટલે વેલા હાટું છે ને એમનું બધું રેવા દીધું છે નહીં. બકાલું બધું એમનું મતું ને એટલે રેવા દીધું. આ બહુ દેખાય જો દેખાય છે. આ દેખાય જો આવડો થઈ જશે. આ નો કહેવાય થઈ ગયો કહેવાય આ ઉજરી ગયો કહેવાય જો સરસ મજાનો. ધીમે ધીમે હજી ઉજરો નો કહેવાય. સોમાવું જાય ઉનાળામાં રહી જાય ત્યારે ઉજરો કહેવાય. ઉનાળામાં આપણે પાણી પાવાની સાડ રખાય પણ એમાં લૂ જ એટલી આવતી હોય ગમે એટલું પાણી પાવ ને. આ કેરામાં આપણે અહીંયા જાંબુડો વાવ્યો હતો
એ પછી ખાધા હોય એટલે હોય તે કાંઈ એમ ઉજા હોય હોતા નકર કે આપણે આ લાઈનમાં નતા હોય આ લાઈનમાં સંધાઈ આવ્યા હતા અને ખડે એટલું આમાં થઈ ગયું છે ને કે નીંદવાનું ને એવું કંઈ ટાણું જ નથી મળ્યું જો કેવું જામી ગયું છે ખડ ને હાંડે બધું મિક્સન થઈ ગયું છે શિવાની બેન આપણે જાગી ગયા છે એટલે જો રમવા બધું આવું રમકડા ને એવું બધું દઈ દીધું છે રમકડા ને પણ આ તો કેટલી દીનો બોક્સ દઈ દીધો છે અને બહાર રાખશે ને બા ઈસકાવતા હતા બા એમ કહેતા હતા સાલું ઈસકો હતો પણ ઉતરે આવી ને એટલે બેન જાગી ગયા કેવો ફોન કરે છે જો ને અગર તો આટલી વસ્તુ આમ પડી હોય ને પાસે રેવા જ ન દે આમ થોડી ફોડી નાખે ને આમ બધું ઘા કરવા પડે અત્યારે રમે છે પણ આમ કઈ ડબ્બામાં જ વસ્તુ રેવા જ નથી દેતી હંથી બારીશ કાઢે નહીં બા કશી કાંક ખોળવા દે તો શિવાની દે નકર બાર પાસે હવે હજી થોડો ઘણો ઈ આમરો દુખે છે એટલે કે ઊભા થઈને તેડીને રખડાવી ન હોય કે પણ આવી કાંક વસ્તુ દે ને એટલે આને રેમાં રાખે એવું કરશે ને બા પડકે રમશે તો આપણે ત્યારે આવતા રહીશું નવા ઘરે અને નવા ઘરે આપણે મગ દેવું તપાયું છે એમાં મગ છે એક જ હરખા પણ 2 વકાલના પડી ગયા છે વરસાદના લીધે 2 વકાલ થઈ ગઈ છે નોખી અત્યારે છાંયો આવી ગયો છે એટલે આપણે તમને ખબર તો પડી જશે કયા વરસાદમાં પહેલા છે અને કયા વરસાદમાં વગર પહેલા વિનાના છે એટલે પેલા એટલે ઉતારી લીધી હતી શીંગું અત્યારે તો ક્યાં ઠેર છાંયો પહોંચી ગયો નકર પેલા બપોરે તડકો આવતો હતો ને એટલે કાંક સોળી ને એવું આપણે બધું તપાયું છે આમાં સોળી છે ને અમે મગના દાણા કોક ભળી ગયા છે અને આ છે આપણે વરસાદ પહેલાં શીંગું ઉતારી લીધી હોય ને એટલે આ જો સરસ મગ થયા છે એટલે એક જ સરખા ને બહુ આમાં ખરાબ દાણો નથી થયો અને આ પછી વરસાદમાં પલ્લી જતા ને એટલે આમાં ઘણાય ખરાબ દાણા છે પણ હારા હોતા છે એટલે આપણે અલગ તારવવાના છે એટલે પછી તારવશું પણ અત્યારે તો આપણે ઉકવવા મૂકી દીધા છે બે અને શિવાની બેન ફોન કરે એટલે એને પપ્પા જો ગાડીએ રમાડવા લઈને આવતા રહ્યા છે પણ ધીમે ધીમે તો હજી જો રોવાનું તો ચાલુ જ છે બેનને જૂના ઘરે તો બેનને રહેવું જ નહોતું એટલે કીધું હાલો નવા ઘરે લઈ જઈને ત્યાં રમાડવી અને રમે તો સારું કહેવાય તો મગને એવું પછી હવે છાંયો આવી ગયો છે એટલે આપણે એમને લઈ લઈશું તો હવે આપણે આવતા રહીએ છીએ પડામાં સરસ મજાના આપણે હવે મકાઈ થઈ ગઈ છે ને મકાઈમાં ડોડા હોતને દેખાય છે તો અત્યારે પછી હવે ડોડા શેકીને ખાવાનું મન થઈ જાય અને શિવાની બેનને એના પપ્પા રમાડે છે બાપા અહીં તો રહેતી નથી એટલે આમ રમે પણ પછી ફન કરે શિવાની બેન એટલે બા કાંઈ ઉભા થઈને તેડીને રખડાવી ન હોય કે બાને પગ દુખે એટલે શિવાની એટલી ઘણી બેઠી એમ રેમાં ન રાખે એટલે કીધું હાલો નવા ઘરે લેતા આવીએ ને એના પપ્પા ગાડામાં બેહારીને એને સરસ મજાની તારે રમાડે છે થોડા ઘણા કાંક રમકડાને એવું બધું દીધું ને એટલે રમે છે તો મેં કીધું હું પડામાં હાલી જાઉં અને મકાઈના ડોડા ખાઈ એવા થયા હોય તો લેતા આવીએ અને પછી પાછા પાકી જાય તો પછી કાંઈ ખવાય નહીં પછી ટાણું સુકાઈ જાય તો કાંઈ ડોડા ખાવા મળે નહીં એટલે આપણે અત્યારે જ લેતા અત્યારે જ આપણે પડામાં આવતા રહીએ છીએ અને પારી આપણે જો સાહેબ એ બાજુ મકાઈ વાવી હતી ઓલી બાજુ ઘણી ખરી ઘાટી દેખાય છે ને આમાં તો હજી એટલી હંધી નથી પણ આમાં ડોડાઈ આપણને કુણા દેખાય છે પણ આપણે થોડુંક વધારે આગળ જવું પડશે તો હજી નાના છે પણ જોઈ જેવી કેવાક દાણા છે હાલો કાંક પેલા ભેગા કરી લેવીને પછી ઘરે જઈને ફોલશું પેલા હારા મોટા ડોડા આપણને દેખાય ને ઓલી બાજુ ઘાટી દેખાશે ને એ બાજુ જતા રહેવી એટલે હારા એમ કહેવાય કે દાણા સડી ગયેલા હોય ને તો શેકીને ખાવાની પણ આપણને મજા આવે ત્યારે શેકીને અને આમાં ડોડામાંથી ઘણા ખરા મેં સેવડો હોતા બનાવી પણ કુણા હોય તો સેવડો બનાવી અને હારા દાણા સડી જાય હોય ને થોડા કોલા થઈ જાય ને ગૌઠા જેવા તો શેકીને ખાવાની મજા આવે એટલે આપણે પહેલાં તો વીણી જ લેવી છે કેવો સરસ મજાનો સેવ ખોલ્યું પછી ખબર પડે કે કેવાક નીકળે છે પણ પહેલાં તો આપણે મોટા ડોડા ઉતારી જ લઈશું ડોડામાં પાછું હોય એવું કે ડોડાની જે મૂછ આવે એ હુકાઈ ગઈ હોય ને તો ડોડા ખાય એવા થઈ જાવ એટલે આ જો હા ઓલી દેખાય છે ને કોઈ લીલી હોય ને અને કૂણા હોય ને રૂસડા તો પાછા એમ કહેવાય કે હજી એમાં દાણા ન ચડ્યા હોય એટલે કૂણા હોય દૂધિયા દાણા હોય એટલે ઘણા ખરા એવા હોતા ને ડોડા હોય તો આપણે એવા કાંઈ લેશું નહીં ને મોટા હારા દેખાય નહીં આમ તો મકાઈ ઓલી થઈ ગઈ છે તો ઘણા ખરામાં હવે ખાય એવા દાણા તો સડી જ ગયા હશે જો એમાં હુકાઈ ગઈ છે એટલે આ લઈ લેવી બધા એ કાર્ય આપણે ડોલમાં ભેગા કરવી છે હજી આગળ આલા થાય જો અહીંયા ઘણા ખરા દેખાય છે સરસ મજાના મોટા દેખાય એમાં હારા દાણા અને મોટા હોય એ આવા ઉતાર લેવી આપણે અને પાસે માંડવી છે તારે માંડવી નહીં તે કદાચ હવે ગોગડાને એમ બેસી ગયા છે એટલે હજી ખાઈ એવી તો બહુ ન થઈ હોય અને સરસ મજાનું હરિયાળી દેખાય છે કેવું વાતાવરણ અત્યારે દેખાય છે થોડોક આફ પણ ચોખ્ખો થયો છે ને એટલે વાદળા હોય પણ એટલા અંદર અત્યારે વાદળા નથી ઓછા વાદળા છે ત્યારે હવામાં દૂધી આફ દેખાય છે જો હાલો તો એક ડોલ તો આપણે ડોડાની ભરાઈ ગઈ છે એટલે હવે ઘર બાજુ જઈએ ને ઘરે જઈને પછી આપણે ખોલશું અને હારા હશે એ આપણે શેકશું બાકી બીજા બધા આપણે ડોબાને નાખવાના હોય એટલે પાંદડાને એવું હોય તો ડોબાને નાખી દેવાનું હોય પણ હવે ઘરે જઈને ખોલશું એક ઠેકાણે બેસી અને અત્યારે તો લઈને ઘરે હાલતા થઈ જઈએ છીએ હવે મકાઈના ડોડા તો ઉતારીને આવતી રહેશે પણ હવે ફોલીને આપણે હવે પછી શેકવાનું કામકાજ કરવાનું છે અને આપણી શિવાની બેન પણ મસ્ત મજાની રમતે ઘડીક સડી ગઈ છે કાં બટા કેવી મકાઈ છે કહી દો આપણને કાંઈ દેશી વિદેશી અમેરિકા એ જે હોય ખાવાનું કામ મૂળ તો ખવાય જ ને ધોળી પીળી ઈ તો કયો હા ધોળી જ છે આપણે ધોળી છે ખબર છે હા સને જો કઈ મકાઈ છે ધોળી મકાઈ છે આ
કઈ કહેવાય? ઈ મને ન ખબર પડે. ખાલી ધોળી છે એમ ખબર પડે. એટલે જો આ દાણા છે ને આ ધોળા રે અને પીળીમાં ખાવે ને તો આ દાણા ત્યારે પીળા દેખાતા હોય ને શિવાની. હાલો હંધાઈ ફળ નાખવી ને સાલા હંધાઈ આપણે ડોબાને નાખી દઈશું. અને જો આ કેવા સરસ મજાના દાણા ચડી ગયા. આમ થોડાક આમ ગાવટા જેવા થઈ ગયેલા છે ને તો જ મજા. કુણા વચ પાસ નહીં મજા. હા કુણા નથી. આ ધોળી મકાઈ છે એટલે નખાઈ નથી ખૂટતો. જો તો ખાવાની મજા આવશે. માન નખ ખૂટે છે એટલે તોલા થઈ જાય ને. પણ આ ધોળી મકાઈ છે ને એટલે એમ થાય કે કુણા છે એવું લાગે છે ને તમને. એવું નથી, ગૌઢા થઈ ગયેલા છે. શેકીને ખાવાની મજા. શિવાની નમણી દોઢો દઈશ તો ખાવા મળશે. કાશે ખાશો ખાવા જ મળે. જો ઈ કે શિવાની કે મમ જો મારું સેટકા પેલા હરખા હારો સાફ કરીને પછી તને દઉં. ના ના શિવાની કે ના ના આલો કુણા હોય ને તો ઈ ખાય હોતા ને જાય. રાત હમણાં એ બધા રેડી કરી નાખો. શિવાની કેટલા એટલા લાવી એક ડોલ ભરીને જેટલા હમાણા એટલા ડોલમાં લાવી. દડો સીધો આવ્યો મારી જ માથે. હમણાં ટકો રંગાઈ જાય મારો. છોકરા આ બધું દડે રમવાનું ચાલુ છે. હવે આખું વીજાવ જશે. અને આ બાજુ આપણે ભઠ્ઠો કર્યો છે અને ડોડા હોતા હવે શેકવા મૂકવા માંડ્યા છે બા. અને તડાતડીનો અવાજ તો આવવા માંડ્યો હતો નહીં બા. હાઠી કેટલી નાખીએ ને પછી પેલા થોડોક આમ જગવા દીધી એટલે થોડોક ભઠ્ઠો થવા દીધો. હજી તો એમ તો ફરતી ફરતી જગે છે. એટલે થોડોક અને તરત પાછો કાલ સાંજે વરસાદ હતો ને એટલે થોડીક ખારાઈ ગયો. પણ આજ તો તડકો જવા હતો પણ તોય હાઠી વેતાર એવી થઈ ગઈ હોય ને જગે નહીં. એટલે બા જો ઈ ડોડો તો ઘણો ખરો શેકાવા વતન આવી ગયો. કાંક પાછા વરાળા લીધે પાછા કાળા થઈ જાય. આ મંદિર થી કાસા હોય પણ ભઠ્ઠામાં શેકાય ને જે ડોડા ઈ સારા શેકાય નહીં બા. ભઠ્ઠામાં શેકાય ને ઈ સરસ મજાના શેકાય ને. આમાં હાંધે જો આ એક પીળી મકાઈનો છે. જો અલગ તરી ગયો ને આ બધા ધોળી મકાઈ ને આ પીળી મકાઈ બે અલગ અલગ દેખાય છે. એટલે હાંધે વાળા ફરતી હવે આપણે આમાં શેકશું અને પછી ખાશું. કાંક ફેરવાય પડે ને તરત જ બળી જાય ખાઈ હવે ન રહે. તો ભઠ્ઠામાં ડોડા આપણે હવે સરસ મજાના શેકાઈ ગયા છે. અને વંશભાઈની ખાવાનું ચાલુ છે. સાયકલ હાંકતા હાંકતા સુમાભાઈ ને જો ને હમણાં જોજો હંધાઈના મોઢા કાળા થવા લાવ થઈ ગયા. થોડું થોડું સુમાન મોઢું કાળું થઈ ગયું છે. તારું હજી બહુ નથી થયું. તે બહુ નહીં ખાતા હોય. જો આવા કાંક શેકાઈને તૈયાર થઈ જાય ને બહુ જ એટલે બહુ જ મીઠા લાગે. ભઠ્ઠામાં શેકેલા ખાવાની બહુ જ મજા આવે. બાફેલા કરતા આમાં સ્વાદ સારો આવે. અને થોડાક બાઈ જો ઓલકા પાછા ભઠ્ઠામાં મૂક્યા છે અને પાછા આંકા શેકાતા જાય. એકવાર તારવીને પછી અંદર ઠરી જાય એટલે ખાવા મળ્યું. આ થોડો જો એમ તો ઠરી ગયો છે. આ કેમ છે જો બધા કેવા સરસ મજાના દેખાય છે. આ હજી ગરમા ગરમ છે. જો કેવી મજા આવે ખાવાની. હાલો તો હવે શેકાઈ ગયા છે ડોડા તો થોડાક ઘણા ઠરી જાય ને કાંક ખવાય એવા થઈ જાય પછી આપણે ખાઈ નાખવી. તો બસ આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.